નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ. તો મિત્રો, આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે ઘણી બધી માહિતીઓ આ ચેપ્ટરમાં મેળવવાના છીએ, તેમજ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ વિશે પણ આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે મિત્રો, આની પહેલાંના જે આગળના ચેપ્ટર હતા એ ચેપ્ટરમાં આપણે બળ વિશે માહિતી મેળવી હતી. તેમજ પદાર્થ ગતિ કરતો હોય, જો ત્યારે ગતિ દરમિયાન તેના ઉપર બળ લાગે છે અને બળને કારણે જ પદાર્થ ગતિમાં આવે છે, બરાબર, એ વિશે પણ આપણે સંપૂર્ણ ડિટેલમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થ જ્યારે ગોળ ગોળ ફરતો હોય, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ અત્યારે ચંદ્ર છે, ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ગોળ ગોળ ફરે છે, બરાબર. એ શું કામ ફરે છે આપણને હજી લગી ખબર નથી. તેમજ એ ઉપરાંત આપણે બીજી વાત કરીએ, આપણે સૂર્ય છે, સૂર્યની આજુબાજુ આપણા જે નવે નવ ગ્રહો છે એ નવે નવ ગ્રહો ગોળ ગોળ પરિક્રમણ કરે છે, બરાબર. તો મિત્રો, અહીં ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે પરિક્રમણ કરે છે, તેમજ નવ ગ્રહો છે એ સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે. તો આવું શું કામ, એ પરિક્રમણ શું કામ કરતા હશે, એ બાબત પાછળ એક કંઈક હોવું જોઈએ. એ શું કામ પરિક્રમણ કરે છે, તો કે એની પાછળ એક બળ કારણભૂત હોવું જોઈએ. બળને કારણે એ પોતાની કક્ષામાં બધા જ ગ્રહો પરિક્રમણ કરતા હોવા જોઈએ. તો આ બાબત વિશે સર આઇઝેક ન્યૂટને વિચાર કર્યો અને આ દરેક પદાર્થો એટલે કે ગ્રહો છે, તેમજ સૂર્યની ફરતે ફરતા ગ્રહો, તેમજ પૃથ્વીની ફરતે ચંદ્ર, આ બધાને એક ચોક્કસ પ્રકારનું બળ લાગુ પડતું હોવું જોઈએ. તો સર આઇઝેક ન્યૂટને આ જે બળ લાગુ પડે છે એ બળને ગુરુત્વાકર્ષણ બળ નામ આપ્યું. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ગુરુત્વાકર્ષણ બળ વિશેનો ખ્યાલ આપણને સર આઇઝેક ન્યૂટને આપેલ છે, બરાબર. તો સર આઇઝેક ન્યૂટનના જે કંઈ ખ્યાલો છે તેમજ તેણે જે કાંઈ અનુભવ્યું એ વિચાર આપણે અત્યારે ભણવાના છે. ત્યારબાદ આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એની વિશે ચર્ચા કરીશું આપણે. તો મિત્રો, ચાલો આપણે જોઈએ કે સર આઇઝેક ન્યૂટને જે ગુરુત્વાકર્ષણ બળ નામ આપ્યું છે, ગુરુત્વાકર્ષણ બળ શું છે એ વિશે ડિટેલમાં આપણે અત્યારે ઊંડાણમાં ચર્ચા કરીએ. તો મિત્રો, ગુરુત્વાકર્ષણ બળ, હવે એને આપણે સમજીએ તો મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થ હોય એ કોઈ પણ પદાર્થને જો આપણે ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપર તરફની દિશામાં ફેંકીએ છીએ ત્યારે એ પદાર્થ થોડીક ઊંચાઈ સુધી જશે, ત્યારબાદ ફરી એ પાછો જમીન તરફ નીચે પડશે, બરાબર. એટલે કે આવું સામાન્યપણે આપણે જોતા જોઈએ છીએ. અને આ બાબત ઉપરથી આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પદાર્થ જો પૃથ્વીથી અમુક સપાટીથી ઊંચાઈએ હોય તો એ પદાર્થ સ્વાભાવિક છે નીચે આવવાનો જ છે, બરાબર. ઓકે, તો આવું જ બન્યું એક વખત સર આઇઝેક ન્યૂટન સાથે. એવું કહેવાય છે કે ન્યૂટન જ્યારે સફરજનના ઝાડ નીચે બેઠા હતા ત્યારે એની ઉપર એક સફરજન પડ્યું. તો સામાન્ય બાબતમાં આપણે શું કરીએ છીએ કે આપણી યાર આવી ઘટના બને તો આપણે સફરજન ખાઈ જઈએ, પણ ન્યૂટને એવું કર્યું નહીં. ન્યૂટને વિચાર કર્યો, એને સફરજન ખાધું નહીં, પણ એને વિચાર કર્યો કે સફરજન નીચે જ શું કામ પડ્યું, ઉપર શું કામ ન ગયું. તો અહીંથી ગુરુત્વાકર્ષણ બળ વિશેનો ખ્યાલ આગળ વધ્યો ન્યૂટનના મગજમાં, બરાબર. હવે એને શું વિચાર્યું કે જેમ આ સફરજન છે એ સફરજન ઉપર પૃથ્વીનું એક આકર્ષણ બળ લાગુ પડે છે, તો શું આવી જ રીતના ચંદ્ર છે એ ચંદ્રને પણ પૃથ્વીનું આકર્ષણ બળ લાગુ પડતું હશે? આવો એના મગજમાં વિચાર આવ્યો, બરાબર. અને પછી આ બધા જે વિચારો છે, વિચારો પરથી એને એક તર્ક આપ્યો. શું તર્ક આપ્યો? તો કે ભાઈ એને ચંદ્ર વિશે તર્ક આપ્યો કે ચંદ્ર છે એ પોતાની પરિક્રમણ કક્ષા છે, એ કક્ષાના દરેક બિંદુ પાસે એ સૂર્યક પથ ઉપર ગતિ કરવાની જગ્યાએ એ પૃથ્વી તરફ પડતો હોય છે. તેને શું તર્ક આપ્યો? તો કે ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે જ્યારે પરિક્રમણ કરતો હોય છે, જ્યારે પરિક્રમણની જે કક્ષા છે એ કક્ષાના દરેક બિંદુ પાસે સૂર્યક પથ ઉપર ગતિ કરવાની જગ્યાએ પૃથ્વી તરફ પડતો હોય છે. એનો અર્થ એમ થાય છે કે પૃથ્વી તરફ આકર્ષાતો હોય છે. તો મિત્રો, આ જે ચંદ્ર પૃથ્વીની ફરતે જે પરિક્રમણ કરે છે, બરાબર, એ પરિક્રમણની ઘટનાને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ અને ઉદાહરણ સાથે આપણે એ ઘટનાને અત્યારે સમજવાનું છે. ધારી લો મિત્રો, અત્યારે આ એક પૃથ્વી છે, કેન્દ્રના ભાગમાં એક પૃથ્વી છે.
અને આ અત્યારે એક મેં વર્તુળાકાર ગોળાકાર એક માર્ગ દોરેલો છે. આ ચંદ્રની પરિક્રમણ કક્ષા છે, એ પરિક્રમણ કરવાનો માર્ગ છે, એમ આપણે અત્યારે વિચારી લઈએ. ધારી લો કે ચંદ્ર અહીંયા છે. આ દરેક બિંદુએ અત્યારે આ વર્તુળાકાર માર્ગે એ ચંદ્ર પસાર થાય છે. આ એક જે સૂર્યની પૃથ્વીની ફરતે ચંદ્ર જે પરિક્રમણ કરતો હોય છે એ માર્ગ મેં અત્યારે દર્શાવેલો છે. પણ આ વસ્તુને સમજવા માટે આપણે એક સાદું એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. આપણે એક દોરી લેવાની છે અને દોરીના છેડે પથ્થર બાંધવાનો છે, અને પથ્થરને આપણે જો આ રીતના ગોળ ગોળ ફેરવતા હોઈએ છીએ ત્યારે શું થાય છે તો કે જેમ આપણે હાથ વડે બળ વધારે આપશું તેમ એ પથ્થર છે એ વર્તુળાકાર માર્ગે વધુ ગતિમાં આવશે. બરોબર. હવે અહીં આ જે પથ્થર છે એ પથ્થર શું કરે છે તો કે પથ્થર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. કોઈ પણ એક બિંદુને અનુલક્ષીને એને કેન્દ્ર તરીકે ઉપયોગ કરીને વર્તુળાકાર માર્ગે એ ગતિ કરતો હોય છે પથ્થર. તો અહીં પથ્થર એ જ્યાં સુધી એને બળ મળે છે ત્યાં સુધી વર્તુળાકાર માર્ગે ફરશે. બરોબર. અહીં પથ્થર છે એના વર્તુળાકાર માર્ગ એટલે કે એની જે કક્ષા છે એ કક્ષાના દરેક બિંદુએ એ કેન્દ્ર તરફ આકર્ષાયેલો રહે છે અને માટે એ ગોળ ગોળ ફરે છે. કેન્દ્ર તરફથી એ પથ્થરને એક બળ મળે છે અને બળને કારણે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને એ સતત ગતિમાં રહે છે. જ્યાં સુધી બળ મળે છે ત્યાં લગી એ ગતિમાં રહેશે. બરોબર. તો અહીં આ જે પથ્થર વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, ગતિ દરમિયાન તેની દિશા સતત વારંવાર બદલાતી રહી છે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંથી આપણે પથ્થરને પકડી રાખ્યો છે, અહીંયા દોરીને પકડી રાખી છે અને આ દોરી છે. આ જે ભાગ દેખાય છે એ દોરી છે. આ કેન્દ્રના ભાગમાં આપણે હાથ વડે દોરીને પકડી રાખેલી છે. બરોબર. અહીંયા પથ્થર છે અને પથ્થર આ રીતે ગોળ ગોળ ફરે છે. બરોબર. ઓકે. આ રીતના પથ્થર ગોળ ગોળ ફરતો હોય છે. તો પથ્થરની ગોળ ગોળ ફરવાની જે ઘટના છે એ ઘટના દરમિયાન વર્તુળાકાર જે માર્ગ છે એ વર્તુળાકાર માર્ગના દરેક બિંદુ પાસે એ પથ્થર પોતાની દિશા બદલશે. બરોબર. દિશા બદલે તો જે વર્તુળાકાર માર્ગ થાય, દિશા ના બદલે તો શું થાય તો કે સીધો વહી જાય. તો કે એ વર્તુળાકાર માર્ગ જ ન થયો કહેવાય. અને આવું ક્યારે બનશે તો કે આવું બનશે જ્યારે પથ્થરને જે દોરી બાંધેલી છે ને દોરી આપણા હાથમાં છે, હાથમાંથી જ્યારે દોરી છૂટી જશે ત્યારે એ પથ્થર કોઈ એક ચોક્કસ દિશામાં આગળ ગતિ કરશે. પણ આવું હજી બનતું નથી. આપણે એ દોરીને પકડી રાખેલી છે ને ગોળ ગોળ ફેરવીએ છીએ. એટલે કે જ્યારે ગોળ ગોળ માર્ગે એ પથ્થર ફરતો હોય છે ત્યારે તેના ગતિ માર્ગ દરમિયાન દરેક બિંદુ પાસે એ પથ્થર પોતાની દિશા બદલશે. સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુ પોતાની જ્યારે ગતિની દિશા બદલે છે ત્યારે તેના વેગમાં ફેરફાર આવે છે, એટલે કે તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો કે અહીંયા જે વર્તુળાકાર માર્ગ દરમિયાન એ પથ્થર હોય કે પછી ચંદ્ર હોય એ જ્યારે એ પોતાની દિશા બદલતો હોય છે, એટલે કે વર્તુળાકાર માર્ગમાં રહેવાનો જ્યારે પ્રયત્ન કરતો હોય છે ત્યારે સતત એના ઉપર એક પ્રકારનો પ્રવેગ અનુભવાતો હશે. તો આ પ્રવેગ મિત્રો જે અનુભવાય છે કોઈ પણ પદાર્થ માટે, એ પ્રવેગ કોના કારણે ઉત્પન્ન થાય છે તો કે કેન્દ્ર તરફથી એને એક ચોક્કસ પ્રકારનું બળ લાગુ પડે છે અને આ બળ લાગુ પડવાના કારણે તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો કોઈ પણ વસ્તુને સતત વર્તુળાકાર માર્ગે જાળવી રાખવા માટે તેને કેન્દ્ર તરફથી એક ચોક્કસ પ્રકારનું બળ મળતું હોવું જોઈએ. તો એ બળ કેન્દ્ર તરફથી મળે છે અને એના કારણે એ વર્તુળાકાર માર્ગે એ પછી પથ્થર હોય કે પછી ચંદ્ર હોય એ વર્તુળાકાર માર્ગે સતત ગતિ કરતો રહેતો હોય છે. બરોબર. અને એ વર્તુળાકાર માર્ગે ગતિ કરવા પાછળનું કારણ કેન્દ્ર તરફનું બળ છે અને એની દિશા પણ કેન્દ્ર તરફની હશે. એટલે કે અહીંયા જે બળ મળે છે એ કેન્દ્ર તરફનું બળ હોય છે. બરોબર. ઓકે. તો આવા પ્રકારના બળને કેન્દ્રગામી બળ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો જેમ પથ્થર કેન્દ્ર તરફ જકડાયેલો રહે છે એવી જ રીતના ચંદ્ર પણ અમુક પ્રકારના બળને કારણે કેન્દ્ર તરફ જકડાયેલો રહે છે અને આવા પ્રકારના બળોને કેન્દ્રગામી બળો તરીકે ઓળખવામાં આવે છે. અને કેન્દ્રગામી બળોને કારણે જ એ ચંદ્ર પૃથ્વી તરફ જકડાયેલો રહે છે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તેમજ સૂર્યની ફરતે નવગ્રહો છે એ પણ કેન્દ્રગામી બળોને કારણે જકડાયેલા રહે છે ને એ પોતાની કક્ષામાં ગતિ કરતા રહે છે. તો મિત્રો આપણે અત્યારે આ જે ખ્યાલ મેળવો છે ઉપરાંત વાત કરીએ મિત્રો અત્યારે આગળ આપણે કે કોઈ પણ પદાર્થ છે, બરોબર. ફોર એક્ઝામ્પલ તરીકે અત્યારે ન્યૂટન પર જે સફરજન પડ્યું છે, સફરજનની જ વાત અત્યારે આપણે કરીએ તો અહીંયા જ્યારે સફરજન પૃથ્વી તરફ આકર્ષાય છે
એ ઘટનાને ધ્યાનમાં લેતા આપણે આગળ વિચાર કરીએ તો અહીં મિત્રો ન્યૂટનના ગતિના બીજો અને ત્રીજો નિયમ એ બંને નિયમો અહીં પાલન થતાં આપણને જોવા મળે છે. તો ન્યૂટનના ગતિનો જે બીજો નિયમ છે, બીજો નિયમ શું કહે છે મિત્રો? F બરાબર ma. ત્રીજો નિયમ મિત્રો શું કહે છે? તો કે એ બંને પદાર્થો છે એકબીજાને આકર્ષે છે. બરોબર. અહીંયા જે આપણે સફરજન પૃથ્વી તરફ પડતું હોય છે, બરોબર, ત્યારે પૃથ્વીનું જે આકર્ષણ, જેટલું આકર્ષણ બળ છે સામે સફરજનને પણ એટલું આકર્ષણ બળ હોય છે. બરોબર. તો પ્રશ્ન એમ થાય છે કે સફરજન છે એ પૃથ્વી તરફ જ શું કામ આકર્ષાતો હોય છે? પૃથ્વી શું કામ સફરજન તરફ આકર્ષાતી નથી હોતી? આવો એક પ્રશ્ન આપણને ઉદ્ભવ્યો કે જે ત્રીજો નિયમ અહીંયા પળાતો હોય, ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે, બરાબર, એ જો અહીંયા પળાતો હોય તો દળ ધરાવતું એ સફરજન અને પૃથ્વી છે, બરાબર, એ બંને જો આકર્ષણ બળ લાગુ પાડતા હોય એકબીજા ઉપર તો પૃથ્વી શું કામ સફરજન તરફ આકર્ષાતી નથી? બરાબર. સફરજન જ શું કામ પડીને નીચે આવે છે? એટલે કે સફરજન ઉપર જ શું કામ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે? તો મિત્રો અહીં આ વાતને સમજવા માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણે ધ્યાનમાં લેવો પડે. અને ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે એ શું કહે છે મિત્રો? એનું ગાણિતિક સમીકરણ આપણને ખબર જ છે, F બરાબર ma. એટલે કે અહીંયા જે ન્યૂટનના ગતિનો બીજો નિયમ છે F બરાબર ma, બરાબર, એને સમજીએ અને એની ઉપરથી આપણે જાણીએ કે સફરજન શું કામ પૃથ્વી તરફ આકર્ષાય છે અને પૃથ્વી શું કામ સફરજન તરફ આકર્ષાતી નથી. તો અહીંયા મિત્રો જે ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક સમીકરણ એટલે કે F બરાબર ma, એની ઉપરથી આપણે આમ લખી શકીએ. એને જો સૂત્રનો કર્તા બનાવવો હોય તો એને સૂત્રનો કર્તા બનાવીએ એટલે Fના છેદમાં m થઈ જાય. તો અહીં મિત્રો a શું છે, F શું છે ને m શું છે એ આપણે બહુ સારી રીતના જાણીએ છીએ. એ છે એ પ્રવેગ છે, એ એટલે કે પ્રવેગ, એક્સેલરેશન, બરોબર, F એટલે કે ફોર્સ એટલે કે બળ, m એટલે કે પદાર્થનું દળ, બરોબર, એટલે દળ. ટૂંકમાં ગાણિતિક સમીકરણ છે અને શબ્દ સ્વરૂપે આપણે અહીંયા લખેલું છે, બરોબર, શાબ્દિક સમીકરણ લખેલું છે. તો પ્રવેગ બરાબર બળના છેદમાં દળ, આ રીતનું આપણને ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી સમીકરણ મળે છે. તો આની ઉપરથી આપણે એમ કહી શકીએ મિત્રો કે કોઈ પણ પદાર્થ દ્વારા લગાડેલું બળ છે અને એ બળ દ્વારા ઉત્પન્ન થતો પ્રવેગ એ પદાર્થના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરી એક વખત મિત્રો, કોઈ પણ પદાર્થ છે એ પદાર્થ દ્વારા લગાડેલું બળ અને બળ દ્વારા ઉત્પન્ન થતો પ્રવેગ છે એ પ્રવેગ પદાર્થના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે વસ્તુ દ્વારા ઉત્પન્ન થતો પ્રવેગ છે એ દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરોબર. તો અહીંયા વાત કરીએ મિત્રો અત્યારે કે આ દળ છેદમાં છે, બરોબર, તો છેદ જેમ મોટો હશે તેમ પ્રવેગ ઓછો હશે. છેદ જેમ મોટો હશે તેમ પ્રવેગ ઓછો હશે અને છેદ જેમ નાનો હશે તેમ અહીંયા પ્રવેગ મોટો હશે. હવે આપણે આને સમજીએ. સફરજનનું દળ ખૂબ જ ઓછું હોય મિત્રો. જો એટલે કે સફરજનનું દળ અહીંયા મૂકીએ કે દળ ઓછું છે તો પ્રવેગ વધારે, પૃથ્વીનું દળ ખૂબ જ વધારે તો છેદમાં આપણે ખૂબ જ મોટું દળ મૂકીએ તો જવાબ ખૂબ નાનો. એટલે કે સફરજનનો પ્રવેગ વધારે હશે પૃથ્વીના પ્રવેગ કરતાં, આપણે એમ કહી શકીએ. અને એના કારણે જ મિત્રો એ જે સફરજન છે એ સફરજન પૃથ્વી તરફ આકર્ષાતું હશે, એટલે કે નીચે પડતું હશે. તો મિત્રો અહીં ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમની મદદથી આપણે આ ઘટનાને સમજી શકીએ છીએ કે શું કામ એ સફરજન પૃથ્વી તરફ આકર્ષાતું હોય છે. મિત્રો આવી ઘટના સેમ ચંદ્ર સાથે પણ લાગુ પડે છે. ચંદ્રનું દળ ઓછું છે પૃથ્વીના દળ કરતાં, માટે એ ચંદ્ર પૃથ્વી તરફ આકર્ષાતો હોય છે પણ પડતો નથી. એ વર્તુળાકાર માર્ગમાં એ સતત પરિક્રમા ચાલુ રાખે છે. સેમ એજ આ ઘટના સૂર્ય અને એની ફરતે પરિક્રમણ કરતા નવગ્રહો ઉપર પણ લાગુ પડે છે. બરોબર. તો મિત્રો આપણે આ ઘટનાનો ખ્યાલ મેળવો. બરોબર. હવે આપણે એમ કહી શકીએ મિત્રો કે અહીં આ જે પૃથ્વીની ફરતે પરિક્રમણ કરતો જે ચંદ્ર છે, બરોબર, એ ચંદ્ર જો પોતાની વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય અને એ ગતિ આપણને ખબર છે કે એ કેન્દ્રગામી બળને કારણે જ હોય છે. જો પદાર્થ ઉપર કેન્દ્રગામી બળ ન લાગુ પડતું હોત તો સ્વાભાવિક છે કે કોઈ પદાર્થ છે એ વર્તુળાકાર માર્ગે ગતિ ન કરી શકત અને કોઈ પણ સુરેખ માર્ગે ગતિ કરતો હોત, બરોબર, ગતિ કરવા મળે છે તો સ્વાભાવિક છે કે
જો કેન્દ્રગામી બળ ન હોત, એ પછી પૃથ્વીનું કેન્દ્રગામી બળ હોય કે પછી સૂર્યનું કેન્દ્રગામી બળ હોય, જો કેન્દ્રગામી બળ જ ન હોત તો કોઈ પણ પદાર્થ છે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો ન હોત. અને આ બધા જે કક્ષામાં ગતિ કરે છે એ કક્ષામાં ગતિ કરતા ન જોવા મળતા આપણને, તો સૂર્યમંડળ જ ન હોત. બરાબર, આપણે એમ ટૂંકમાં કહી શકીએ છીએ. તો મિત્રો આપણે આ વાતને આપણે આગળ વધારીએ અને ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કે બધા ગ્રહો છે, બરાબર, બધા ગ્રહો ઉપર સૂર્યનું આ કેન્દ્રગામી બળ છે, કેન્દ્રગામી બળ લાગુ પડે છે એટલે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. બરાબર, આ જ નિયમ સંસારમાં આમ તો કે વિશ્વમાં રહેલા દરેક પદાર્થો ઉપર લાગુ પડે છે. અને આમ કહી શકીએ કે દરેક પદાર્થ છે એ બીજા પદાર્થ ઉપર એક આકર્ષણ બળ લગાડે છે અને એ આકર્ષણ બળ બંને પદાર્થો એકબીજા માથે લગાડતા હોય છે. બરાબર, વિશ્વમાં રહેલ દરેક પદાર્થો એકબીજા માથે આકર્ષણ બળ લગાડતા હોય છે. અને આ જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ એટલે જ ગુરુત્વાકર્ષણ બળ. તો આપણે એમ કહી શકીએ કે વિશ્વમાં બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, જે ચેપ્ટરનું નામ છે ગુરુત્વાકર્ષણ, બરાબર, એના વિશેની બેઝિક માહિતીઓ અત્યારે આપણે શીખી રહ્યા છીએ. અને ગુરુત્વાકર્ષણ બળ એટલે શું એ આપણે જે ન્યૂટનના ખ્યાલો હતા એ ખ્યાલો જોયા અને એ ખ્યાલો ઉપરથી આપણને ખ્યાલ આવ્યો આગળ કે વિશ્વના દરેક પદાર્થો એકબીજાને આકર્ષતા હોય છે. બરાબર, ટૂંકમાં દળ ધરાવનાર કોઈ પણ પદાર્થ હોય એ પોતાનું એની અંદર એક આકર્ષણ બળ હોય જ છે. એ પદાર્થ મોટો હોય કે પદાર્થ નાનો હોય, તેમાં વત્તા ઓછા અંશે આકર્ષણ બળ હોય જ છે. તો એની ઉપરથી આપણે એમ કહી દઉં કે વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. અને એને જો બીજી રીતના બીજા શબ્દોમાં, સારા શબ્દોમાં વ્યાખ્યા સ્વરૂપે આપણે કેવું હોય ગુરુત્વાકર્ષણ બળ એટલે શું, તો ધ્યાન આપજો જોઈએ અહીંયા કે વિશ્વમાં દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો, વિશ્વમાં દળ ધરાવતા કોઈ પણ બે પદાર્થો એકબીજાને આકર્ષે છે. આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણને ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી મળી, તેમજ એ ઉપરાંત ગુરુત્વાકર્ષણ બળ કોને કેવું એની વ્યાખ્યા પણ આપણને સામે મળી. તો મિત્રો, આ હતી બેઝિક વાત, બરાબર, ગુરુત્વાકર્ષણ વિશેની. ત્યારબાદ આપણે આગળ વધીએ મિત્રો. હવે ત્યારબાદ આપણે અત્યારે જોવાનું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. બરાબર, હવે અહીંયા જે ગુરુત્વાકર્ષણ બળ વિશે આપણે ચર્ચા કરી છે મિત્રો, અને એ ચર્ચામાં આપણે જોઈ ગયા કે વિશ્વમાં દળ ધરાવતા કોઈ પણ પદાર્થો છે, બરાબર, એ દળ ધરાવતા પદાર્થો એકબીજા માથે હંમેશા આકર્ષણ બળ લગાડે છે. હવે આ આકર્ષણ બળ છે ને એ વિશ્વમાં દરેક જગ્યાએ જોવા મળે છે. દરેક જગ્યાએ પદાર્થ નાનો હોય કે મોટો હોય, દરેક પદાર્થો માથે આ આકર્ષણ બળ હંમેશા અનુભવાતું હોય છે. માટે આ જે આકર્ષણ બળ, જેને ગુરુત્વાકર્ષણ બળ કીધું છે મિત્રો, એ ગુરુત્વાકર્ષણ બળ સાર્વત્રિક છે એમ પણ આપણે કહી શકીએ. એટલે સર્વત્ર છે. બ્રહ્માંડમાં દરેક જગ્યાએ સર્વત્ર આ આકર્ષણ બળ જોવા જ મળે છે. અને એટલે જ ગુરુત્વાકર્ષણ સર્વ જગ્યાએ જોવા મળતું હોવાથી એ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એ શું છે એ આપણે અત્યારે જોવો પડે. બરાબર, અને એ જ આપણો નેક્સ્ટ ટોપિક છે કે આ જે સાર્વત્રિક છે ગુરુત્વાકર્ષણ બળ એ કયા નિયમને અનુસરે છે. તો એ નેક્સ્ટ ટોપિક આપણો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ થશે. બરાબર, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. તો એ નિયમ મિત્રો આ રીતના છે. પહેલાં આપણે નિયમ જોઈએ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ શું છે. તો નિયમ એમ કહે છે કે વિશ્વનો દરેક પદાર્થ, દળ ધરાવતો દરેક પદાર્થ, વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે છે. હવે આ જે આકર્ષણ બળ હોય એ કેટલું હોય, તો કે આ આકર્ષણ બળ તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. બરાબર, તો એ જે નિયમ છે એ નિયમને અત્યારે આપણે લખી નાખીએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ.
શું છે? વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ લગાડે છે. હવે આ આકર્ષણ છે એ કેટલું હોય? તો કે આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મિત્રો આ થઈ ગયો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. શું કીધું? કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષણ બળ લગાડે છે અને આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો મિત્રો આ વિધાન થઈ ગયું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું, જે આપણે યાદ રાખવાનું છે. હવે આ જ વિધાન જે કહે છે એને સમજીએ. ધારી લો કે અત્યારે બે પદાર્થો છે, બરોબર? એ બે પદાર્થોને આપણે દોરીએ. ધારો કે આ એક પદાર્થ છે, આ પેલા પદાર્થનું દળ કેપિટલ M છે, બરોબર? હવે એક આ બીજો પદાર્થ લઈ લઈએ મિત્રો, એવો જ, બરોબર? કેમ કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ બળ વિશે જ છે. પ્રથમ પદાર્થ છે એનું દળ કેપિટલ M છે, બીજો પદાર્થ છે એનું દળ સ્મોલ m છે. મિત્રો હવે આની વચ્ચેનું ધારી લો કે અંતર આપણે એના કેન્દ્રથી લઈએ. પેલા પદાર્થનું કેન્દ્ર અહીંયા છે, બીજા પદાર્થનું કેન્દ્ર અહીંયા છે, બરોબર? તો એ કેન્દ્ર વચ્ચેનું અંતર સ્મોલ d છે, એટલે કે ડિસ્ટન્સને આપણે d વડે દર્શાવીએ છીએ. એટલે કે બે પદાર્થોના કેન્દ્ર વચ્ચેનું અંતર સ્મોલ d જેટલું છે. તેમજ આ બંને પદાર્થો છે એ બંને પદાર્થો ઉપર લાગતું બળ કેપિટલ F છે, બરોબર? કેપિટલ F આપણે અહીંયા લખી નાખ્યું છે. તો આ એક આકૃતિ દ્વારા આપણે આ વસ્તુને સમજીએ અત્યારે મિત્રો, કે ધારી લો કે બે પદાર્થો, પ્રથમ પદાર્થનું દળ કેપિટલ M, બીજા પદાર્થનું દળ સ્મોલ m છે. તેમની વચ્ચેનું અંતર સ્મોલ d જેટલું છે અને બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ કેપિટલ F છે. તો મિત્રો અહીંયા ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે, એ સાર્વત્રિક નિયમ મુજબ એને શું કીધું છે? તો કે આ આકર્ષણ, આ બે પદાર્થો છે, આ પહેલો પદાર્થ અને આ બીજો પદાર્થ, એ બંને પદાર્થો વચ્ચે એટલે જે આકર્ષણ બળ લાગે છે એ આકર્ષણ બળ કેટલું હોય છે? તો કે જો એમ કીધું છે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં, બરોબર? એટલે કે આ બે પદાર્થો વચ્ચે લાગતું જે આકર્ષણ બળ જેને F કીધું છે એ કેટલું હોય છે? તો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F એ શું કીધું? તેમના દળના ગુણાકાર. આર્યું આ પદાર્થ પહેલો, આ પદાર્થ બીજો, બંને પદાર્થોના દળ, આ કેપિટલ M, આ સ્મોલ m નો ગુણાકાર, તેમના દળના ગુણાકાર, આ દળનો ગુણાકાર થઈ ગયો ના સમપ્રમાણમાં. આ સમપ્રમાણતાની નિશાની છે મિત્રો, બરોબર? જેને ચલે છે સ્વરૂપે પણ જોઈ શકાય અથવા લખી શકાય. તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં એમ કીધું. એટલે કે અહીંયા આ જે સાર્વત્રિક નિયમ છે, સાર્વત્રિક નિયમ મુજબ અહીંયા આપણને પહેલું સમીકરણ મળે છે, સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. પછી આગળ શું કીધું છે? અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એ બળ, કયું બળ? આકર્ષણ બળ. આકર્ષણ બળ એટલે કે F અને કેટલું? તો કે તેમની વચ્ચેનું અંતર. શું કીધું? તેમની વચ્ચેનું અંતર, એટલે તેમની વચ્ચેનું અંતર સ્મોલ d છે. તેમની વચ્ચેના અંતરનો વર્ગ એટલે d નો સ્ક્વેર, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં કીધું છે. વ્યસ્ત પ્રમાણ એટલે કે 1/છેદમાં આવે, એટલે કે d સ્ક્વેર, બરોબર? એટલે આ સ્વરૂપે લખી શકીએ. તેમની વચ્ચેના અંતરના વર્ગ, અંતરનો વર્ગ એટલે d સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં, એટલે વ્યસ્ત પ્રમાણમાં આપણે અહીંયા લખ્યું. અહીંયા સમપ્રમાણતાની નિશાની આપણે મૂકી દઈએ. તો અહીંયા સમીકરણ નંબર આને 2 આપીએ મિત્રો. સમીકરણ નંબર 1 અને 2 એ આ ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયમ છે એ સાર્વત્રિક નિયમ ઉપરથી જ આપણે તારવેલા છે. તો
તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 છે મિત્રો, આ બંને સમીકરણને જો કમ્બાઈન સ્વરૂપે આપણે લખવું હોય, ભેગું કરીને લખવું હોય, બરોબર, તો એ કેવી રીતના લખી શકાય? તો કે સમીકરણ 1 અને 2 છે એ હકીકતે બે પદાર્થો વચ્ચે લાગતું જે આકર્ષણ બળ છે એને દર્શાવતા સમીકરણો છે. તો એને આપણે જો ભેગું કરવું હોય તો કેવી રીતના ભેગું લખી શકીએ આપણે અત્યારે? તો કે જુઓ, જે ધ્યાન આપજો, એફ, બરોબર, એફ, તો અંશમાં શું છે? કેપિટલ એમ અને સ્મોલ એમ બંને ગુણાકારમાં છે અને વચ્ચે સમપ્રમાણતાની નિશાની છે, એટલે કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ, બરોબર, અને છેદમાં શું છે? તો કે ડી સ્ક્વેર છે, તો કે ડી સ્ક્વેર. તો આ કમ્બાઈન સમીકરણ મળી ગયું. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું આ એક કમ્બાઈન સમીકરણ થઈ ગયું, જે આપણે યાદ રાખવાનું રહેશે મિત્રો. અહીંયા સમપ્રમાણતાની નિશાની છે. જો સમપ્રમાણતાની નિશાની આપણે કાઢવી હોય તો ગમે એક અચળ પદ આપણે મૂકવું પડે. તો મિત્રો અહીંયા વાત થાય છે ગુરુત્વાકર્ષણ બળ વિશે, બરોબર. તો અહીંયા સમપ્રમાણતાની નિશાની કાઢીએ તો એની જગ્યાએ આપણે કોઈક અચળાંક મૂકવો પડશે ને એ અચળાંક તરીકે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી મૂકીશું, બરોબર. બાકીના બધા જ પદ એમ નામ રાખીશું, કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડી સ્ક્વેર. તો મિત્રો અહીંયા જી મૂક્યો છે એ જી શું છે? તો કે જ્યાં જી બરાબર એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, બરોબર. જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. અહીંયા સમપ્રમાણતાની નિશાની કાઢી એટલે એક અચળ પદ મૂકવું પડે, એટલે આપણે મૂક્યું છે. અને જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, કારણ કે આપણે ગુરુત્વાકર્ષણ બળ વિશે વાત કરીએ છીએ. હવે મિત્રો આ જે સમીકરણ આપણને મળ્યું છે, જેને આપણે સમીકરણ નંબર 3 આપીશું, આ સમીકરણ આપણે ખૂબ જ યાદ રાખવાનું રહેશે મિત્રો, કારણ કે આગળ દાખલાઓમાં આ સમીકરણનો ઉપયોગ થશે. તો એફ બરાબર કેપિટલ જી, કેપિટલ એમ, સ્મોલ એમ અપોન ડી સ્ક્વેર, એ રીતના આપણે લખી શકીએ. મિત્રો આ જે સમીકરણ નંબર 3 છે એ 3 વિશ્વમાં રહેલા કોઈ પણ બે પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ બળ વિશેનો છે, બરોબર. એટલે કે એકબીજાથી ખૂબ જ દૂર અંતરે રહેલા પદાર્થો, આ પેલો પદાર્થ અને બીજો પદાર્થ, વિશ્વમાં એકબીજાથી ખૂબ જ દૂર રહેલા પદાર્થો વચ્ચેનું અંતર સ્મોલ ડી આપણે લીધેલું છે, ડિસ્ટન્સ ડી લીધેલું છે. એટલે કે બે પદાર્થો એકબીજાથી ખૂબ જ દૂર હોય. ફોર એક્ઝામ્પલ તરીકે પૃથ્વી છે અને સૂર્ય છે, એ બંને વચ્ચે લાગતું આકર્ષણ બળ છે, એ આકર્ષણ બળ આપણે જો મેળવવું હોય તો આ સૂત્રની મદદથી મળી જાય, બરોબર. એ બંને વચ્ચેના અંતરને આપણે ડી કહી દઈએ, બરોબર. જ્યાં સૂર્યના માસને એટલે કે સૂર્યના દળને કેપિટલ એમ કહીએ, પૃથ્વીના દળને સ્મોલ એમ કહીએ, અને જીનું મૂલ્ય મૂકી દે તો બંને પદાર્થો વચ્ચે એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતું આકર્ષણ બળ કેટલું છે એ આપણને આ સમીકરણ દ્વારા ખબર પડી જાય. તો આ સમીકરણ નંબર 3 છે એ સમીકરણ નંબર 3 વિશ્વમાં એકબીજાથી દૂર રહેલા પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ બળ મેળવવા માટેનું છે. પણ ધારી લો મિત્રો કોઈ પદાર્થ છે એ પૃથ્વી ઉપર પડ્યો છે અથવા પૃથ્વીથી થોડીક જ ઊંચાઈએ છે, 100-200 મીટર દૂરની ઊંચાઈ સુધી, પૃથ્વીથી 100-200 મીટર ઊંચાઈ ઉપર છે. તો પૃથ્વીની એકદમ નજીક રહેલા પદાર્થો અથવા પૃથ્વીથી અવગણ્ય ઊંચાઈએ રહેલા પદાર્થો વચ્ચે લાગતા આકર્ષણ બળ, અને એ બળ માટેનું સમીકરણ શું થાય? તો કે સમીકરણ નંબર 3 છે એ પ્રમાણે જ આવશે, બરોબર. એફ, તો અહીંયા લખી નાખીએ પહેલા આપણે કે પૃથ્વી પર રહેલા પદાર્થો અથવા પૃથ્વીની સપાટીથી અવગણ્ય ઊંચાઈએ રહેલા પદાર્થો માટે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, અને એનું સમીકરણ એફ બરાબર કેપિટલ જી, કેપિટલ એમ, સ્મોલ એમ બંને ગુણાકારમાં અને છેદમાં આર નો સ્ક્વેર થશે. મિત્રો અહીં આર છે એ
આર એટલે કે રેડિયસ થાય ને, અને ઈ મૂકો એટલે અર્થ થાય. રેડિયસ ઓફ અર્થ, જ્યાં આર ઈ બરાબર પૃથ્વીની ત્રિજ્યા. બરોબર, એટલે કે પૃથ્વી પર પડેલા પદાર્થો અથવા પૃથ્વીથી અવગણ્ય ઊંચાઈએ રહેલા પદાર્થો વચ્ચે લાગતો ગુરુત્વાકર્ષણ બળ મેળવવાનું સૂત્ર અહીંયા સમીકરણ નંબર 4 આપણે જોઈ શકીએ છીએ. બરોબર, તો આની મદદથી આપણે એ બંને પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ વિશે માહિતી મેળવી શકીએ. ફરી એક વખત હું તમને કહું, દાખલાઓમાં ખાસ જરૂર પડશે. સમીકરણ નંબર 3 છે એ ખૂબ જ દૂર અંતરે રહેલા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મેળવવાનું સૂત્ર છે. સમીકરણ નંબર 4 એ પૃથ્વી ઉપર પડેલા પદાર્થો અથવા પૃથ્વીથી અવગણ્ય ઊંચાઈએ રહેલા પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મેળવવા માટેનું સૂત્ર છે. તો મિત્રો, જે સમીકરણ નંબર આપણી પાસે 3 છે એ સમીકરણ નંબર 3માં અહીંયા જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g લીધો છે એને જો આપણે સૂત્રનો કર્તા બનાવી દઈએ તો સૂત્ર શું બનશે મિત્રો? તો કે g બરાબર આ બંને ચોકડી ગુણાકારમાં આવશે, કેપિટલ F ગુણ્યા d², અને છેદમાં શું આવશે? તો કે કેપિટલ M અને સ્મોલ m આવશે, કેપિટલ M સ્મોલ m. તો મિત્રો, અહીંયા ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક અચળાંક g છે એ g નું સૂત્ર સામું આવે છે. ઉપરાંત મિત્રો એમ કહીએ કે સાર્વત્રિક અચળાંક જે છે ગુરુત્વાકર્ષણનો, હવે એનો જો આપણે અત્યારે એકમ જોતો હોય તો એકમ શું બનશે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંકનો એકમ શું થશે? તો મિત્રો, આ સૂત્ર ઉપરથી જ આપણે કહી શકીએ કે આનો SI એકમ આ સૂત્ર ઉપરથી શું થાય? તો કે બળ. બરોબર, આ F એટલે શું થાય? તો કે બળ. બળનો SI એકમ શું છે? તો કે ન્યૂટન છે. બરોબર, અને D એટલે શું છે? તો કે અંતર છે. બરોબર, અંતર માટેનો SI એકમ મીટર છે, એટલે કે મીટર ઇન્ટુ મીટર એટલે કે મીટર સ્ક્વેર, છેદમાં આ કેપિટલ M એટલે કે પદાર્થનું દળ અને સ્મોલ m એટલે કે બીજા પદાર્થનું દળ. દળ આપણે હંમેશા કિલોગ્રામમાં લઈએ છીએ, એટલે કે કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે કે કિલોગ્રામ સ્ક્વેર. બરોબર, તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનો SI એકમ આ રીતના બનશે, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ સ્ક્વેર. ઓર આ રીતના પણ લખી શકીએ મિત્રો, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ સ્ક્વેર ઇન્વર્સ. તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું આપણને અત્યારે SI એકમ g નો SI એકમ આપણને મળી ગયો છે, કેપિટલ G નો. બરોબર, હવે તો કે આ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક આપણે મૂક્યો તો આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક વિશે ઊંડો એક બીજા વૈજ્ઞાનિકે અભ્યાસ કર્યો અને એના વિશેની આપણને એક સરસ મજાની માહિતી આપી છે. મિત્રો, અચળાંક છે અહીંયા કેપિટલ G છે એ અચળાંક છે, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. મિત્રો, અચળાંક હોય એટલે કે એ અચળ પદ હોય. અચળ પદ એટલે કે એ હંમેશા એક સમાન જ રહેતી હોય તેની વેલ્યુ. તો G છે, G વિશેનો ઊંડો અભ્યાસ એક બીજા વૈજ્ઞાનિકે આપ્યો અને એ વૈજ્ઞાનિકનું નામ હતું હેનરી કેવન્ડિશ. હેનરી કેવન્ડિશ. તો હેનરી કેવન્ડિશે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક વિશે ઊંડો અભ્યાસ આપ્યો અને તેણે એક સંવેદનશીલ તુલનાની મદદથી જીનું મૂલ્ય મેળવી લીધું. બરોબર, અને એ જે જીનું મૂલ્ય છે એ જીનું મૂલ્ય છે 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ સ્ક્વેર ઇન્વર્સ. બરોબર, એટલે કે હેનરી કેવન્ડિશે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક વિશે ઊંડો અભ્યાસ કર્યો અને એક સંવેદનશીલ તુલનાની મદદથી જીનું મૂલ્ય આપણને આપ્યું. અને જીનું મૂલ્ય કેટલું છે? તો કે 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ સ્ક્વેર ઇન્વર્સ. તો મિત્રો, આટલી વાત થઈ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ આપણે જોઈ ગયા. બરોબર, અને બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ વિશેની જ વાત કરેલી છે મિત્રો આમાં. તો એના વિશે
આપણે નિયમ ઉપરથી સમીકરણ નંબર 1 અને 2 મેળવવું અને એની ઉપરથી કમ્બાઈન સમીકરણ નંબર 3 મેળવવું. ત્યારબાદ આપણે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક G વિશે ચર્ચા કરી, બરોબર. અને છેલ્લે G વિશે હેનરી કેવેન્ડિશે જે અભ્યાસ કર્યો અને એની ઉપરથી જે મૂલ્યો આપણી સામે મૂક્યા છે એ મૂલ્ય તમને અહીંયા બોર્ડમાંથી દેખાય જ છે. તો આમાં આપણે સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 તેમજ સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4 એ ખાસ યાદ રાખવાના રહેશે મિત્રો. એ કોના માટે છે મેં તમને કીધું જ છે. સમીકરણ નંબર 3 અને 4, બરોબર, એ ક્યાં ક્યાં ઉપયોગમાં આવશે એ દાખલામાં આપણે ખાસ જોવાનું છે. ઉપરાંત આ જે આપણે એસઆઈ એકમ જીનો મેળવો છે, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કિલોગ્રામ સ્ક્વેર ઇન્વર્સ, એ પણ ખાસ આપણે જોવાનું છે, બરોબર. જીનો એસઆઈ એકમ યાદ રાખવાનો છે તેમજ જીની જે વેલ્યુ છે એ વેલ્યુ પણ આપણે યાદ રાખવાની છે. તો મિત્રો આજના આપણા પહેલા લેક્ચરમાં આપણે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં વધુ આપણે અભ્યાસ ચાલુ રાખીશું. આભાર. જય હિન્દ, જય ભારત.